हेलो एंड वेलकम टू माय चैनल। हूँ सचिन परमार આવી ગયો છું આપના સમક્ષ એક નવા જ વિડીયો સાથે। પ્રીવિયસ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.3નું સોલ્યુશન મેળવવાની શરૂઆત કરી છે। આપણે બહુપદીઓના ભાગાકાર વિશેના દાખલા ગણી રહ્યા છીએ। લાસ્ટ વિડીયોની અંદર બે ઉદાહરણ અને સ્વાધ્યાય 2.3ના પ્રશ્ન નંબર 1નો પહેલો દાખલો ગણ્યો છે। આપણે બહુપદીઓના ભાગાકાર શીખી રહ્યા છીએ। આમ પણ આ પ્રકારના જે ભાગાકાર છે બહુપદીઓના ભાગાકાર એ તમે ધોરણ 9માં પણ ભણી જ ગયા છો। આપણને આ ટોપિક છે એ સારી રીતે આવડતો હોવો જોઈએ। જો હજી સુધી તમે ધોરણ 9માં જે છે બરાબર નથી શીખ્યા અથવા તો ધોરણ 9ના દાખલા તમારે શીખવા હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9ના વિડીયોઝ બહુપદીઓના ભાગાકારને લગતા એ પણ તમે જોઈ શકો છો। ધોરણ 9 અને 10ની બંને રીતોમાં કોઈ ફરક છે નહીં। એક વખત જો તમે ધોરણ 9ની રીત તમને પાકી આવડતી હોય તો ધોરણ 10માં પણ એ જ રીતે દાખલા ગણવાના છે। તો લાસ્ટ વિડીયોની અંદર આપણે પ્રશ્ન 1નો પહેલો દાખલો જોયો હતો। આજે આપણે આપણો અભ્યાસ આગળ વધારીશું અને સૌપ્રથમ આપણે પ્રશ્ન 1નો જ દાખલા નંબર 2 જોઈએ। તો ચાલો સ્વાધ્યાય 2.3 પ્રશ્ન નંબર 1 શું કરવાનું છે કે આપણને બે બહુપદીઓ, એક બહુપદી છે px અને બીજી બહુપદી છે gx, આ બે બહુપદીઓ આપેલી છે અને આ બહુપદીઓના ભાગાકાર એટલે કે જે px બહુપદી છે એને gx વડે ભાગવાની છે। આ જે બહુપદી છે એને આ બહુપદી વડે ભાગાકાર કરવાનો છે। ધોરણ 9માં શીખે એ જ રીતે શું કરવાનું તો સૌથી પહેલા આ બંને બહુપદીઓ છે એ બંને બહુપદીઓ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં એ ચકાસવાનું। તો જોઈએ તો પહેલી બહુપદી અહીંયા x ની કેટલી ઘાત છે 4 ઘાત છે। પ્રમાણિત સ્વરૂપ એટલે શું તો આપણને જે બહુપદી આપેલી છે એ એની ઘાતના ઉતરતા ક્રમમાં હોવી જોઈએ। સૌથી પહેલા મહત્તમ ઘાતાંક વાળું પદ હોવું જોઈએ, પછી એનાથી એક ઘાત ઓછી, એનાથી એક ઘાત ઓછી। તો અહીંયા જો મહત્તમ ઘાતાંક કેટલો છે 4 છે તો સૌથી પહેલા 4 વાળું પદ હોવું જોઈએ એટલે x ની 4 ઘાત, x ની 4 ઘાત પછી x ની 3 ઘાત વાળું પદ આવવું જોઈએ। પરંતુ તમે જોઈ શકો છો બહુપદીમાં x ની 3 ઘાત વાળું પદ છે નહીં। હવે જો કોઈ પદ ના હોય તો શું કરવાનું આપણે ઉમેરી દેવાનું। તો અહીંયા આપણે x ની 3 ઘાત વાળું પદ ઉમેરવું પડે, જે નથી તેમ છતાં આપણે ઉમેરીએ છીએ તો 0x ની 3 ઘાત ઉમેરવાના એટલે x ની 4 ઘાત વત્તા 0x ની 3 ઘાત। જો 4 પછી 3 હવે શું હોવું જોઈએ x ની 2 ઘાત હોવી જોઈએ। તો x ની 2 ઘાત એટલે x નો વર્ગ, તો એ પદ તો આ બહુપદીમાં છે શું છે -3x નો વર્ગ, તો અહીંયા લખીશું -3x નો વર્ગ। ચલો ત્યારબાદ વત્તા 4x વત્તા 5, તો આ બહુપદી px નું પ્રમાણિત સ્વરૂપ થયું। એવી જ રીતે આ નીચેની બહુપદી જોઈએ તો નીચેની બહુપદીમાં પણ મહત્તમ ઘાતાંક કેટલો છે 2, તો x ની 2 ઘાત એટલે x નો વર્ગ પહેલા હોવું જોઈએ। ત્યારબાદ શું હોવું જોઈએ x વાળું પદ, અને જો અહીંયા આ જે અચળ પદ છે બહુપદીના પ્રમાણિત સ્વરૂપમાં અચળ પદ હંમેશા છેલ્લે આવે, તો આ વત્તા 1 છે એને છેલ્લે લખીએ તો આનો જવાબ આવશે x નો વર્ગ ઓછા x વત્તા 1। તો આ બહુપદી gx નું પ્રમાણિત સ્વરૂપ થયું। તો px અને gx ના આપણે બંને બહુપદીઓના પ્રમાણિત સ્વરૂપ લખ્યા। હવે આ બંને બહુપદીઓનો ભાગાકાર કરીએ। તો બહુપદીઓનો ભાગાકાર કરવા માટે શું કરવાનું તો જે બહુપદીનો ભાગાકાર કરવાનો છે એને અંદર લખીએ અને જેના વડે ભાગાકાર કરવાનો છે એ બહુપદીને બહાર લખીશું। તો અહીંયા આપણે આ બહુપદી px નો ભાગાકાર કરવાનો છે તો એ બહુપદી શું છે x ની 4 ઘાત, તો એને અંદર લખીશું x ની 4 ઘાત વત્તા 0x ની 3 ઘાત ઓછા 3x નો વર્ગ વત્તા 4x વત્તા 5। તો આ બહુપદી કે જેનો ભાગાકાર કરવાનો છે એને અંદર લખ્યા, જેના વડે ભાગાકાર કરવાનો કઈ બહુપદી છે x નો વર્ગ ઓછા x વત્તા 1 એને બહાર લખીશું એટલે અહીંયા લખીએ x નો વર્ગ ઓછા x વત્તા 1। તો જેના વડે ભાગાકાર કરવાનો હોય એ બહુપદીને બહાર લખવાની। ચાલો હવે શું કરવાનું તો હવે ભાગાકાર માટેનું પહેલું સ્ટેપ, તો પહેલા સ્ટેપની અંદર કરવાનું શું તો અહીંયા જે પહેલું પદ હોય એને ઉપર લખવાના। પહેલું પદ કયું છે x ની 4 ઘાત, નીચે ભાગાકારમાં અહીંયા જે પહેલું પદ હોય અહીંયા શું છે x નો વર્ગ, તો નીચે લખીશું x નો વર્ગ। હવે આ x ની 4 ઘાત એટલે શું તો x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x, કેટલી વખત 4 વખત। આ x નો વર્ગ એટલે શું તો x ગુણ્યા x, 2 વખત છેદ ઉડાડીએ તો x જશે, 2 x જતા રહેશે તો વધુ શું અહીંયા આ x અને x ગુણ્યા x એટલે x નો વર્ગ। તો આપણો જે જવાબ આવે શું જવાબ આવે છે
પહેલું પદ અને આ પહેલું પદ આ બંનેનો ભાગાકારનો જવાબ આવે છે x નો વર્ગ. તો એને ક્યાં લખીશું? ઉપર. હવે શું કરવાનું? તો આ જે જવાબ આવે x વર્ગ એને આની જોડે ગુણાકાર કરવાનો અને જે જવાબ આવે આની નીચે લખીએ. તો x નો વર્ગ ગુણ્યા x નો વર્ગ એટલે જવાબ આવે x ની 4 ઘાત. આ 2 અને 2 x ની 4 ઘાત. x નો વર્ગ ગુણ્યા x એટલે આ 2 અને આ 1 તો x ની 3 ઘાત એટલે અહીં જવાબ આવે x ની 3 ઘાત. આ વત્તા છે અને આ ઓછા તો વત્તા ઓછા x ની 3 ઘાત. x નો વર્ગ ગુણ્યા 1 એટલે જવાબ આવશે આપણો x નો વર્ગ. આ વત્તા છે તો વત્તા અહીંયા જવાબ આવશે વત્તા. ચલો હવે શું કરવાનું? તો ત્રણેયની નિશાનીઓ બદલવાની. અહીંયા કશું નથી એટલે પ્લસ કહેવાય તો માઇનસ, અહીંયા માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો નિશાની થશે માઇનસ. ચલો હવે આનું સાદું રૂપ આપીએ તો x ની 4 ઘાત જતા રહેશે. અહીંયા 0 અને અહીંયા કશું નથી એટલે 1. 0 ની નિશાની પ્લસ, આ 1 ની નિશાની પણ પ્લસ, બે નિશાનીઓ સરખી તો સરવાળો 1 વત્તા 0 તો જવાબ આવે 1 અને આ x ની 3 ઘાત તો 1x ની 3 ઘાત એવો આપણો જવાબ આવશે. ચલો અહીંયા 3 ની નિશાની માઇનસ, અહીંયા કશું નથી એટલે 1 સમજવાના. 1 ની નિશાની પણ માઇનસ, સરખી નિશાની હોય તો સરવાળો એટલે 3 ને 1 4 તો આપણો જવાબ આવશે 4 અને આ x નો વર્ગ. નિશાની કઈ મૂકવાની? તો મોટાની નિશાની, મોટા 3 છે, 3 ની નિશાની માઇનસ તો માઇનસ 4x નો વર્ગ. અને આ બે જે વધ્યા છે એને નીચે ઉતારે તો વત્તા 4x અને વત્તા 5. હવે શું કરવાનું? તો આ જે સ્ટેપ કર્યું એની એ સ્ટેપ ફરી રિપીટ કરવાનું. અહીંયા પહેલું પદ કયું છે? 1x ની 3 ઘાત એટલે અહીંયા 1x ની 3 ઘાત ભાગ્યા પહેલું પદ અહીંયા શું છે? x નો વર્ગ. x ની 3 ઘાત એટલે શું? તો x ગુણ્યા x 3 વખત x નો વર્ગ એટલે x ગુણ્યા x. છેદ ઉડાડીએ તો x જતા રહેશે તો વધ્યું શું? આપણો જવાબ વધ્યો x. તો આપણો જે જવાબ આવ્યો એ અહીંયા લખવાનું તો વત્તા x. ચલો હવે શું કરવાનું? તો આ જે જવાબ છે એનો આ બહુપદી વડે ગુણાકાર કરીશું. તો x નો વર્ગ ગુણ્યા x તો આ 2 અને 1 3 તો x ની 3 ઘાત. x નો વર્ગ ગુણ્યા x એટલે જવાબ આવે આપણો x ની 3 ઘાત. x ગુણ્યા x તો x ગુણ્યા x એટલે x નો વર્ગ. આ માઇનસ આ પ્લસ તો પ્લસ માઇનસ x નો વર્ગ. ચલો હવે x ગુણ્યા 1 તો x ગુણ્યા x એટલે જવાબ આવશે x ગુણ્યા 1 એટલે જવાબ આવે x અને વત્તા તો વત્તા જ આવશે. હવે આ બધા જવાબ અહીંયા લખ્યા. હવે શું કરવાનું? નિશાનીઓ બદલવાની. અહીંયા પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઇનસ. હવે આનું સાદું રૂપ આ x ની 3 ઘાત x ની 3 ઘાત તો જતા રહેશે. ચલો અહીંયા આનો સહગુણક છે 4, આનો સહગુણક કશું નથી તો કેટલા સમજવાના? 1. તો આ 4 ની નિશાની માઇનસ, 1 ની નિશાની કેવી છે? પ્લસ એટલે કે 2. અલગ અલગ નિશાની હોય તો શું કરવાનું? બાદબાકી એટલે 4 માંથી 1 જશે તો જવાબ આવશે આપણો 3. નિશાની મોટાની, મોટા 4 છે, 4 ની આગળ માઇનસ તો માઇનસ 3 અને આ ચલ શું છે? x નો વર્ગ. ચલો એવી જ રીતે અહીંયા 4 ની આગળ પ્લસ, અહીંયા કશું નથી તો કેટલા સમજવાના? સહગુણક 1 સમજવાનો. તો 4 ની પ્લસ, 1 ની નિશાની માઇનસ, અલગ નિશાની તો બાદબાકી 4 માંથી 1 જશે તો જવાબ આવશે આપણો 3. નિશાની મોટાની એટલે વત્તા 3 અને આ x આ 5 છે એને નીચે લખવાના. ખ્યાલ આવ્યો? તો આ બીજું સ્ટેપ થયું. હવે ત્રીજા સ્ટેપમાં શું કરવાનું? તો એમાં પણ આગળના જે સ્ટેપ છે એ જ સ્ટેપને રિપીટ કરીશું. અહીંયા શું છે? પહેલું પદ છે 3x નો વર્ગ. નીચે ભાગાકારમાં શું લખવાનું? તો આનું પહેલું પદ શું છે? x નો વર્ગ. ચલો હવે x વર્ગ જતા સોરી અહીંયા કેટલા છે? પહેલું પદ શું છે? -3x નો વર્ગ. તો ઉપર લખીશું આપણે -3x નો વર્ગ. હવે x વર્ગ જતા રહેશે તો વધ્યું શું? તો વધ્યા જવાબ આવ્યો -3. હવે આ -3 જે જવાબ આવ્યો એને ક્યાં લખીશું? ઉપર. તો અહીંયા લખીશું -3. હવે આ -3 નો આ બહુપદી જોડે ગુણાકાર કરવાનો. જે જવાબ આવે અહીંયા લખીશું. તો -3 ગુણ્યા x નો વર્ગ તો જવાબ આવે -3x નો વર્ગ. હવે આ -3 એનો -x જોડે ગુણાકાર તો 3 ગુણ્યા x એટલે જવાબ આવે 3x. આ માઇનસ તો માઇનસ જવાબ આવે +3x. ચલો 3 ગુણ્યા 1 એટલે 3 એકા થશે 3. આ માઇનસ છે આ પ્લસ તો માઇનસ જવાબ આવશે. હવે આ ગુણાકારનો જવાબ લખ્યા બાદ શું કરવાનું? નિશાનીઓ બદલવાની. અહીંયા માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ. હવે સાદું રૂપ તો 3x નો વર્ગ જતા રહેશે. આ 3 ની નિશાની પ્લસ,
આની નિશાની માઇનસ, તો બે અલગ અલગ નિશાની એટલે બાદ બાકી, 3 માંથી 3 જશે એટલે 0, એટલે કે 0x ના લખીએ તો પણ ચાલે, એટલે કે આ 3x પણ જતા રહેશે. ચાલો ત્યારબાદ આ 5 અને 3, 5ની નિશાની પ્લસ, 3ની નિશાની પણ પ્લસ મળે છે, તો બે સરખી નિશાની તો સરવાળો 5 ને 3 જવાબ આવ્યો આપણો 8. ખ્યાલ આવ્યો? તો આ રીતે થશે દાખલા નંબર 2. તો આ થયા બહુપદીઓના ભાગાકાર. અહીંયા નીચે જે જવાબ મળે એને શું કહેવાય? શેષ. ઉપર જે છે એને કહેવાય ભાગફળ. તો આપણે શેષ અને ભાગફળ લખવાના છે. ભાગફળને આપણે qx વડે દર્શાવીએ છીએ, તો qx બરાબર x² વત્તા x ઓછા 3 મળે છે, અને શેષ એટલે કે rx, તો rx બરાબર શેષ કેટલી મળે છે? 8 મળે છે. તો આ થયો સ્વાધ્યાય 2.3 ના પ્રશ્ન નંબર 1 નો બીજો પ્રશ્ન, કે જેમાં બહુપદી આપેલી છે x⁴ ઓછા 3x² વત્તા 4x વત્તા 5. આ બહુપદીનો x² વત્તા x ઓછા 1 વડે ભાગાકાર કરવાનો છે. ભાગાકાર કરવા માટે શું યાદ રાખવાનું? તો આપેલી બહુપદીઓ પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં એ ધ્યાનમાં રાખવાનું. ચાલો હવે સ્વાધ્યાય 2.3 નો પ્રશ્ન નંબર 1 નો દાખલા નંબર 3 જોઈએ. તો ત્રીજા પ્રશ્નમાં પણ બહુપદી px આપેલી છે. આ બહુપદીને gx બહુપદી વડે ભાગાકાર કરવાનો છે. તો ભાગાકાર કરતા પહેલા સૌથી પહેલા શું ચેક કરવાનું કે આપેલ બહુપદી પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં. જો ના હોય અથવા તો એની અંદર કોઈ પદ ખૂટતા હોય તો એ પદ ઉમેરવાના. તો અહીંયા જો સૌથી પહેલી બહુપદી છે px. આ બહુપદીમાં મહત્તમ ઘાતાંક કેટલો છે? 4. 4 પછી કેટલા હોવા જોઈએ? 3 હોવા જોઈએ, અને 3 પછી 2 હોવા જોઈએ. પરંતુ અહીંયા 3 વાળું પદ પણ નથી અને x² 2 ઘાત વાળું પણ પદ નથી. તો એ પદો આપણે ઉમેરવા પડશે. તો બરાબર અહીંયા x⁴ x⁴ વાળું પદ નથી તો ઉમેરીએ એટલે વત્તા 0x⁴. જે પદ ઉમેરીએ એની આગળ શું લખવાનું? 0 લખવાના. x² વાળું પદ પણ નથી તો વત્તા 0x², પછી x વાળું તો -5x અને વત્તા છેલ્લે અચળ પદ 6. ચલો ત્યારબાદ બીજા નંબરની બહુપદી gx. તો આમાં પણ 2 ઓછા x². આ બે શું છે? અચળ પદ. અચળ પદ ક્યાં હોવું જોઈએ? છેલ્લે હોવું જોઈએ. મહત્તમ ઘાતાંક કેટલો છે? 2. તો x² વાળું પદ પહેલું હોવું જોઈએ, એટલે કે x². એની આગળ નિશાની શું છે? માઇનસ, એટલે કે -x². x² પછી x વાળું પદ હોવું જોઈએ પણ નથી તો ઉમેરી દઈએ 0x, અને છેલ્લે અચળ પદ. અચળ પદ કેટલું છે? 2. તો વત્તા 2 થશે. તો આ થયા બંને બહુપદીઓના પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ લખ્યા બાદ શું કરવાનું? તો જે બહુપદીનો ભાગાકાર કરવાનો છે કોનો? px નો. એની અંદર લખીશું કઈ છે બહુપદી? તો x⁴ વત્તા 0x⁴ વત્તા 0x² ઓછા 5x અને વત્તા 6. ચાલો જેના વડે ભાગાકાર કરવાનો છે કોના વડે? gx વડે. એને બહાર લખીશું તો અહીંયા શું આવશે? બહાર -x² વત્તા 0x અને વત્તા 2. હવે શું કરવાનું? તો આ જે પહેલું પદ છે એને ત્યાં લખવાના ઉપર, એટલે કે x⁴. આનું પહેલું પદ કયું છે? -x². એને લખીશું નીચે. x⁴ એટલે શું? તો x ગુણ્યા x ગુણ્યા x ગુણ્યા x 4 વખત, અને x² એટલે x ગુણ્યા x. છેદ ઉડાડે તો x જશે, તો વધુ શું? આ 2x વધે એટલે કે x², અને આ નીચે વધ્યા માઇનસ. એ માઇનસને ઉપર લખી દે તો જવાબ આવે આપણો -x². એ જે જવાબ આવે એને ક્યાં લખવાના? ઉપર, એટલે કે અહીંયા -x². હવે શું કરવાનું? તો આ બંનેનો ગુણાકાર કરીને જવાબ જે આવે અહીંયા લખવાનો. તો x² ગુણ્યા x² એટલે જવાબ આવે x⁴. આ માઇનસ માઇનસ પ્લસ. ચલો x² ગુણ્યા x એટલે આ 2 અને આ x 3x થશે, એટલે x⁴ થશે, અને આ માઇનસ પ્લસ માઇનસ, અને અહીંયા કેટલા છે? 1, અને 1 ગુણ્યા 0 એટલે 0x⁴ જવાબ આવશે. ચલો ત્યારબાદ શું કરવાનું? તો 2 ગુણ્યા x² એટલે જવાબ આવે આપણો 2x². ચલો હવે ચલો પ્લસ, અહીંયા પ્લસ છે અને આ માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ 2x² થશે. ચલો હવે શું કરવાનું? તો આનો ગુણાકાર કરીને 3 પદ આપણે લખી દીધા. હવે નિશાનીઓ બદલવાની. તો આ પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ, આ માઇનસ છે તો
પ્લસ જવાબ આવશે. આ એક્સની 4 ઘાત એક્સની 4 ઘાત જતા રહેશે. આ 0 વત્તા 0 એટલે 0 આવશે. હવે જો અહીંયા છેલ્લે 0 આવતા હોય તો આપણે લખવાની જરૂર નથી, એટલે કે આ એક્સની 3 ઘાત એક્સની 3 ઘાત પણ જતા રહેશે. ચલો, આ 0 અને 2, આની નિશાની પ્લસ આની પણ પ્લસ, સરખી નિશાની સરવાળો 2 વત્તા 0 એટલે જવાબ આવે આપણો 2 અને આ એક્સનો વર્ગ થશે. ચલો, હવે જે વધુ છે એને નીચે લખી દઈએ તો શું વધે? માઇનસ 5x વત્તા 6. ચલો, હવે શું કરવાનું? તો આપણે જે આગળ સ્ટેપ કર્યું છે એનું એ સ્ટેપ હવે રિપીટ કરવાનું. શું છે અહીંયા? પહેલું પદ 2xનો વર્ગ, એની નીચે શું લખવાનું? તો આનું પહેલું પદ શું છે અહીંયા? માઇનસ એક્સનો વર્ગ. તો અહીંયા લખીશું માઇનસ એક્સનો વર્ગ. એક્સ વર્ગ જતા રહેશે તો વધે શું? અહીંયા 2/1 પણ કેવા છે? માઇનસ. તો અહીંયા માઇનસ લખીશું તો જવાબ આવ્યો આપણો -2. એ જવાબ આવે એને ક્યાં લખવાનો? ઉપર. તો અહીંયા લખીશું -2. હવે શું કરવાનું? આ -2 અને આ બહુપદીનો ગુણાકાર, એક્સનો વર્ગ ગુણ્યા 2 એટલે જવાબ આવે 2xનો વર્ગ. આ માઇનસ માઇનસ પ્લસ, ખ્યાલ આવ્યો? ચલો, 2 ગુણ્યા 0 એટલે થશે 0, એટલે 0 અને x, આ માઇનસ પ્લસ તો -0x. ચલો, 2 ગુણ્યા 2 તો 2 દુ 4 પ્લસ માઇનસ માઇનસ એટલે અહીંયા જવાબ આવશે આપણો -4. ચલો, ત્યારબાદ શું કરવાનું? તો આ બધાની નિશાનીઓ બદલવાની. અહીંયા પ્લસ છે તો માઇનસ, આ માઇનસ છે તો પ્લસ, આ માઇનસ છે તો પણ પ્લસ. હવે શું કરવાનું? તો આમનું સાદુરૂપ આપીશું. 2xનો વર્ગ જતા રહેશે. 5 કેવા છે? -0 પ્લસ, અલગ અલગ નિશાની બાદ બાકી, 5 માંથી 0 જાય તો જવાબ આવે 5. નિશાની મોટાની, મોટા 5 એની નિશાની માઇનસ તો -5 અને આ x. 6 અને 4 બંનેની નિશાની કેવી છે? પ્લસ, સરખી નિશાની તો સરવાળો 6 અને 4 10, નિશાની મોટાની એટલે વત્તા 10. તો અહીંયા આપણો અંતિમ એટલે આ શેષ કેટલી મળે છે? -5x વત્તા 10 શેષ મળે છે. અને ભાગફળ કેટલું મળે છે? -xનો વર્ગ -2 ભાગફળ મળે છે. તો આપણો જવાબ લખીએ કે ભાગફળને આપણે qx વડે દર્શાવીએ છીએ. તો qx બરાબર -xનો વર્ગ -2 અને શેષ એટલે શું? તો rx બરાબર કેટલા જવાબ? -5x વત્તા 10 મળે છે. તો આ થયો સ્વાધ્યાય 2.3નો જ પ્રશ્ન 1નો દાખલા નંબર 3. તો ચાલો હવે સ્વાધ્યાય 2.3ના જ પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ. તો પ્રશ્ન 2માં જણાવે છે કે નીચે આપેલ 2 બહુપદીઓ પૈકી બીજી બહુપદીને, તો અહીંયા આપણને કેટલી બહુપદીઓ આપેલી? 2 બહુપદીઓ આપેલી છે. શું કહે છે? બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગાકાર કરવાનો છે. ભાગીને ચકાસો. શું કરવાનું છે? બીજા નંબરની બહુપદી એટલે કે આ બહુપદીનો પ્રથમ નંબરની બહુપદી આના વડે ભાગાકાર કરવાનો છે. ચકાસો કે પ્રથમ બહુપદી બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. ભાગાકાર કરીને આપણે ચકાસવાનું છે. હવે ભાગાકાર કરીને આપણને કઈ રીતે ખબર પડે કે કોઈ એક બહુપદી બીજી બહુપદીનો અવયવ છે કે નહીં? તો આના માટે તમારે એક બાબત યાદ રાખવાની છે. જો 2 બહુપદીઓનો ભાગાકાર કરીએ અને એના જે જવાબો મળે છે એમાં એ ભાગાકારની અંદર શેષ આપણને 0 મળે તો જે બહુપદી વડે ભાગાકાર કર્યો હોય એ બહુપદીને જેનો ભાગાકાર કર્યો છે એ બહુપદીનો અવયવ કહેવાય. અવયવ ક્યારે કહેવાય? જો આપણને ભાગાકાર દરમિયાન શેષ 0 મળે તો. ખ્યાલ આવે છે? કોઈ પણ બહુપદીને બીજી બહુપદીનો અવયવ ક્યારે કહેવાય? તો ભાગાકાર કરીએ, બંને બહુપદીઓના ભાગાકાર કરીએ અને જો આપણને શેષ 0 મળે તો જેના વડે ભાગાકાર કર્યો હોય એ બહુપદીને જેનો ભાગાકાર કર્યો હોય એ બહુપદીનો અવયવ કહેવાય. દાખલો ગણીશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આપણે શું કરવાનું છે? બીજા નંબરની જે બહુપદી છે એને પ્રથમ બહુપદી વડે ભાગાકાર કરવાનો છે. તો આપણે આગળ ગણીએ એ મુજબ જ આપણે આ દાખલા ગણવાના છે. તો ભાગાકાર તો આપણને આવડે જ છે. તો જે બહુપદીનો ભાગાકાર કરવાનો હોય એને આપણે px કહેતા હતા. તો અહીંયા કોનો ભાગાકાર કરવાનો છે? બીજી બહુપદી. અહીંયા લખ્યું છે ને, બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગીને. બરાબર? તો બીજી બહુપદી કઈ છે? આ બહુપદી. આને કહીશું શું કહીશું આપણે? px કહેતા હતા ને, પરંતુ અહીંયા ચલ શું છે? t છે. તો આને કહીશું p of t. તો
તો pt બરાબર આ બહુપદી લઈશું અને જેના વડે ભાગાકાર કોના વડે પ્રથમ બહુપદી તો પ્રથમ બહુપદી છે એને કઈ gx કહેતા હતા તો અહીંયા x ની જગ્યાએ શું લખીશું ચલ છે t તો g ઓફ t ચલો તો pt અને gt થઈ ગયા હવે શું કરવાનું તો આ બે બહુપદીઓને ચેક કરવાનું કે પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં તો આ જોઈએ પ્રથમ બહુપદી તો પ્રથમ બહુપદી gt તો આ બહુપદીમાં શું છે t નો વર્ગ તો t નો વર્ગ પછી t ની 1 ઘાત એટલે કે t હોવા જોઈએ પરંતુ અહીંયા નથી તો શું થશે અહીંયા t નો વર્ગ વત્તા t નથી તો 0 t લખીશું અને આ અચળ પદ માઈનસ t છેલ્લે લખીએ ચલો ત્યારબાદ બીજા નંબરની બહુપદી ચકાસીએ કે બીજી બહુપદી છે પ્રમાણિત સ્વરૂપમાં છે કે નહીં તો અહીંયા મહત્તમ ઘાત કેટલી છે 4 તો 4 પછી 3 2 1 અને અચળ પદ તો હા બીજા નંબરની જે બહુપદી છે એ પ્રમાણિત સ્વરૂપમાં આપેલી છે ચલો હવે શું કરવાનું તો જેના વડે ભાગાકાર કરવાનો હોય એને બહાર લખીશું જેનો ભાગાકાર કરવાનો એને અંદર બીજી બહુપદીનો ભાગાકાર કરવાનો છે તો એને આપણે અંદર લખીશું બીજી બહુપદી કઈ છે તો આ રહી 2t ની 4 ઘાત વત્તા 3t ની 3 ઘાત ઓછા 2t નો વર્ગ ઓછા 9t અને ઓછા 12 જેના વડે ભાગાકાર કરવાનો હોય કોના વડે તો આ બહુપદી t નો વર્ગ વત્તા 0t ઓછા 3 તો t નો વર્ગ વત્તા 0t ઓછા 3 એને બહાર લખીશું ચલો ત્યારબાદ શું કરવાનું તો આ જે પહેલું પદ છે એને ઉપર લખીશું તો પહેલું પદ શું છે 2t ની 4 ઘાત ભાગ્યા અહીંયા પહેલું પદ છે t નો વર્ગ t ની 4 ઘાત એટલે શું તો t ગુણ્યા t ગુણ્યા t ગુણ્યા t કેટલી વખત 4 વખત t નો વર્ગ એટલે t ગુણ્યા t છેદ કરે t જતા રહેશે તો વધુ શું અહીંયા વધ્યા 2 અને આ t ગુણ્યા t એટલે t નો વર્ગ તો આપણો જવાબ વધ્યો 2t નો વર્ગ તો એને ક્યાં લખવાના અહીંયા ઉપર 2t નો વર્ગ આ જે જવાબ આવ્યો એનો આની જોડે ગુણાકાર તો 2 અહીંયા છે સહગુણકમાં કશું નથી તો કેટલા સમજવાના 1 તો 2 ગુણ્યા 1 એટલે જવાબ આવે આપણો 2 આ t નો વર્ગ અને t નો વર્ગ તો 2 ને 2 4 એટલે 2t ની 4 ઘાત થશે ચલો 0 ગુણ્યા 2 તો જવાબ આવે 0 આ t નો વર્ગ અને આ t તો t ની 3 ઘાત બંને વત્તાની નિશાની એટલે વત્તા 0t ની 3 ઘાત ચલો હવે 3 2 6t નો વર્ગ છેલ્લે આવશે 6t નો વર્ગ આ માઇનસ છે આ પ્લસ તો પ્લસ માઇનસ 6t નો વર્ગ ગુણાકાર કર્યો જવાબ આવ્યો અહીંયા લખ્યો હવે શું કરવાનું તો હવે નિશાનીઓ બદલવાની અહીંયા પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ અહીંયા માઇનસ છે તો પ્લસ આવશે ચલો આ t ની 2t ની 4 ઘાત એ તો ઉડી જશે ચલો અહીંયા 3 ની પ્લસ 0 ની માઇનસ 3 માઇનસ 0 તો જવાબ આવે 3 અને t ની 3 ઘાત ચલો અહીંયા 2 ની નિશાની માઇનસ 6 ની નિશાની છે પ્લસ 2 અલગ અલગ નિશાનીઓ તો બાદ બાકી 6 માંથી 2 જશે તો જવાબ આવશે 4 નિશાની મોટાની મોટા કયા છે 6 એની નિશાની છે પ્લસ તો વત્તા 4 અને આ t નો વર્ગ બાકીના જે બે પદ વધ્યા છે એમને એમ નીચે ઉતારવાનું તો માઇનસ 9t ઓછા 12 ચલો હવે શું કરવાનું તો એનું એ સ્ટેપ ફરી આપણે રિપીટ કરીશું શું છે અહીંયા 3t ની 3 ઘાત ભાગ્યા નીચે અહીંયા પહેલું પદ કયું છે t નો વર્ગ t ની 3 ઘાત એટલે t ગુણ્યા t t નો વર્ગ એટલે t ગુણ્યા t થશે છેદ ઉડાડીએ તો વધુ શું અહીંયા વધ્યા 3 અને આ t તો આપણો જવાબ આવ્યો 3t એમાં જે જવાબ આવે એને ક્યાં લખવાના ઉપર તો અહીંયા લખીએ વત્તા 3t ચલો હવે શું કરવાનું તો આ 3t નો આના જોડે ગુણાકાર તો 3t ગુણ્યા t નો વર્ગ એટલે થશે 3t ની 3 ઘાત 3 ગુણ્યા 0 એટલે 0t ગુણ્યા t એટલે t નો વર્ગ તો અને આ વત્તા 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 0t નો વર્ગ ચલો હવે 3t ગુણ્યા 3 તો 3 તારી 9 તો જવાબ આવે 9t અહીંયા પ્લસ છે આ માઇનસ તો પ્લસ માઇનસ 9t થશે ચલો હવે શું કરવાનું તો ગુણાકારનો જવાબ લખ્યો નિશાનીઓ બદલવાની માઇનસ પ્લસ સોરી અહીંયા પ્લસ છે તો માઇનસ અહીંયા માઇનસ છે તો પ્લસ સાદું રૂપ આપે 3t ની 3 ઘાત તો જતા રહેશે આ 4 માઇનસ 0 એટલે જવાબ આવે 4t નો વર્ગ
ચલો અહીંયા 9t, અહીંયા 9, 9ની નિશાની માઇનસ, અહીંયા પ્લસ, અલગ અલગ નિશાની તો બાદ બાકી, 9માંથી 9 જશે એટલે જવાબ આવશે 0t, નિશાની વત્તાની, અને -12 એમને એમ ઉતારે. ચલો હવે શું કરવાનું, તો અહીંયા જે પહેલો જવાબ આવ્યો હોય એને ઉપર લખવાનું. શું છે? 4t², નીચે છેદમાં અહીંયા શું છે? પહેલું t². ચલો t² જતા રહેશે તો જવાબ આવ્યો આપણો 4. એ જે જવાબ આવે એને ત્યાં ઉપર લખીશું એટલે +4. હવે શું કરવાનું, તો આની જોડે ગુણાકાર, t² ગુણ્યા 4 તો જવાબ આવે આપણો 4t². ચલો ત્યારબાદ 0t ગુણ્યા 4 એટલે 4 ગુણ્યા 0 તો જવાબ આવે 0, અને t તો +0t. હવે 4 × 12, આ +4 અને આ -3 તો જવાબ આવે +12. ચલો હવે નિશાનીઓ બદલીએ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે માઇનસ, અહીંયા માઇનસ છે તો પ્લસ. 4t t² જતા રહેશે, 0t. આ 12ની નિશાની માઇનસ, અહીંયા પ્લસ, અલગ અલગ નિશાની તો બાદ બાકી, 12માંથી 12 જશે તો 0. તો અહીંયા આપણી શેષ કેટલી વધે છે? શેષ 0 આવે છે. તો મેં આગળ કહ્યું એમ કે જ્યારે પણ બહુપદીઓનો ભાગાકાર કરો અને જો શેષ આપણને 0 મળે તો જેના વડે ભાગાકાર કરીએ છીએ, તો જેના વડે એટલે કોના વડે ભાગાકાર કરીએ છીએ? તો t² + 0t - 3 એટલે કે t² - 3, આના વડે ભાગાકાર કરીએ છીએ કોનો? તો અંદરની બહુપદીનો. તો આ બહુપદીને આનો અવયવ કહેવાય. એટલે કે આ જે બહુપદી છે t², એ t², આ બહુપદીનો અવયવ કહેવાય. તો અહીંયા તો જવાબ છેલ્લે લખવી કે અહીં ભાગાકાર કરતા શેષ 0 મળે છે. તો માટે પ્રથમ બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે. ખ્યાલ આવ્યો? તો આ થયો પ્રશ્ન 2 નો પ્રશ્ન નંબર 1 કે જેમાં બે બહુપદીઓ આપેલી છે. બીજી બહુપદીને પ્રથમ બહુપદી વડે ભાગવાની છે અને ભાગાકાર પરથી આપણે એ નક્કી કરવાનું છે કે પહેલી બહુપદી એ બીજી બહુપદીનો અવયવ છે કે નહીં. તો એને ચેક કરવા માટેની આ રીત છે. જો આપણી શેષ 0 મળે તો જેના વડે ભાગાકાર કર્યો છે એ બહુપદીને જેનો ભાગાકાર કર્યો છે એ બહુપદીનો અવયવ કહેવાય. તો આજે આપણે સ્વાધ્યાય 2.3ના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2ના કેટલાક દાખલા ગણ્યા. આશા રાખું કે તમને આ વિડીયોઝ પસંદ આવતા હશે અને તમને હેલ્પફુલ પણ થતા હશે. જો તમને વિડીયોઝ ગમતા હોય તો તમારા મિત્રો સાથે આ વિડીયોઝને શેર કરો કે જેથી આ વિડીયોઝનો લાભ વધુમાં વધુ વિદ્યાર્થીઓને મળી રહે. સો આજના માટે આટલું જ રાખીએ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક્સ ફોર વોચિંગ.